નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરીદને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા. બકરીદ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી. લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરાઈ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આગામી 28 તારીખના રોજ જે સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર છે, એ સંદર્ભે આજે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લિંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવેલી. જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલું અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલી અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે એ શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી. અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય. એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે.